Hello everyone. In the previous lecture of transport phenomena, we are started a new theorem, that is Navier-Stokes equation, or it is said it is also known as a equation of motion. It is also known as a equation of motion. Okay, so let us complete today's theorem. So basically we are discussed at the equation number 3.15. So 3.15 we are completed. So after the equation of 3.15, put out the all values into the equation number, main equation number 3.1, sorry, in the equation number 3.10. So the equation becomes very larger than after. The next procedure is that substituting equation 3.11, 3.15 and 3.10, 3.10, 11 and 15, जो 11 3.10 है. ओके, substituting equation 3.11 into 3.15, 3.11 to 15 in equation 3.10, 3.11 અને 3.15 ને ક્યાં મૂકવાનું છે, જે આપણે 11 અહીંયા મળ્યું છે, બરાબર. 3.11 અને 3.15 ને 3.10 ની અંદર મૂકી અને શું કરવાનું છે નેક્સ્ટ, કે ડિવાઇડિંગ બાય ડેલ્ટા એક્સ વાય ઝેડ, બરાબર. અહીંયા ડિવાઇડન્ટની લિમિટ શું આવશે, ડેલ્ટા એક્સ, ડેલ્ટા વાય એન્ડ ડેલ્ટા ઝેડ, આ ત્રણ લિમિટ આવશે. આ શું આવશે, આના વડે ઇક્વેશનને કમ્પ્લીટલી ડિવાઈડ કરવાનું છે. ઓકે, સો ધ ડિવાઈડ ધીસ ઇક્વેશન્સ એક્સ વાય ઝેડ એન્ડ ટેકિંગ લિમિટ ડેલ્ટા એક્સ વાય ટેન્ડ્સ ટુ 0. ઓકે, 3.10 ની અંદર વેલ્યુ મૂકી અને એક્સ વાય ઝેડ વડે ડિવાઈડ કરી દેવાનું છે ઇક્વેશન. સો we obtain x component of differential equation of motion as follow. તો હવે જુઓ, તમે બધા ઇક્વેશનની અંદર છે ને એક વસ્તુ કોમન કરશો, બરાબર. જેમ કે આ રીતે ઇક્વેશન થશે. જો હું એક પાર્ટ લખું છું, રો વી એક્સ એટ એક્સ માઇનસ રો વી એક્સ એટ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ. ઓકે, એન્ડ ડિવાઈડ બાય શું હશે, ડેલ્ટા એક્સ વાય ઝેડ, ડેલ્ટા એક્સ, ડેલ્ટા વાય એન્ડ ડેલ્ટા ઝેડ. તો જુઓ, હવે તમે ઇક્વેશન 3.11 જોઈશો ને, તો તેના અંદરથી છે ને ડેલ્ટા વાય અને ડેલ્ટા ઝેડ કમ્પોનન્ટ જે એક્સ સાથેના છે એ કેન્સલ થશે અને આટલું ટર્મ રહેશે, બરાબર. સો હવે શું છે, જે રૂલ્સ છે, બરાબર, કયો રૂલ્સ, ધ રૂલ્સ ઓફ ધ ઇક્વેશન ટુ ઇક્વેશન રૂલ ઓફ જે વેલોસિટી ડિસ્ટ્રીબ્યુશનનો જે રૂલ છે તેને અપ્લાય કરીએ તો શું થશે, જ્યારે આપણે શું કરીએ છીએ, ડેલ વી રો વી એક્સ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ રો વી એક્સ આવી રીતે હોય તો એને આગળ શું લખી શકાય, ટાઉ રો વી એક્સ આવું લખી શકાય છે, બરાબર. અને આગળ શું આવે છે, માઇનસ, બિકોઝ ઓફ ધ રીઝન ઇઝ ધેટ કે આપણે આ ટર્મ છે માઇનસ પછીની ટર્મ એને આગળ લઈએ છીએ અને પાછળ લઈએ છીએ. ઓકે, સો તો એવી જ રીતે બધી ટર્મમાંથી તમને શું મળશે, એક્સ વાય ઝેડની વેલ્યુ મળશે. ફર્સ્ટમાંથી ડેલ્ટા એક્સ મળશે, સેકન્ડમાંથી ડેલ્ટા વાય, થર્ડમાંથી ડેલ્ટા ઝેડ. સો એ આખું કમ્પ્લીટ ઇક્વેશન છે, બરાબર. એ ઇક્વેશનની અંદરથી આપણે જ્યારે ઇફ યુ રિમૂવિંગ ધ લિમિટ, સો ઇટ ગીવ્સ ધ ડિફરન્શિયલ ફોર્મ. So the given equation is del by rho vx rho y, sorry, rho vx vx by del x plus del rho vy vx divided by del y plus rho
del rho vz by vz vx by dz. This is only for the this will be only the convective mass transfer, but the remaining molecular momentum transfer is remaining. So this will be given as by the del of tau xx by del x plus del of tau yz divided by del y, and the addition of the del of t zx upon del z, and the remaining equation is that del p by del x pressure value, and del x plus rho gx. It gives the finalize at the end of જે એક્સ વાય ઝેડ એ તો કેન્સલ થઈ જશે કારણ કે ડિવાઈડને લિમિટ લઈએ છે, તો લિમિટમાં શું આવશે ડેલ ઓફ રો વી એક્સ એઝ ઇટ ઇઝ એન્ડ ડેલ ઓફ ટી. સિમિલરલી આ તો કયું થયું, ફક્ત આપણે એક્સ કમ્પોનન્ટને આપણે શું કરીએ છીએ, કન્સિડર કરીએ છીએ, બરાબર. હવે શું કરીએ છીએ, વાય કમ્પોનન્ટ અને ઝેડ કમ્પોનન્ટને પણ સિમિલર મેથડ થ્રુ we have to derive. So the y component can be written in this form. So શું આવશે, હવે જે કોન્સ્ટન્ટ x રહેતો હતો ને ફર્સ્ટ ટર્મની અંદર, જુઓ જે એક્સ 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 જે વાળું ટર્મ છે, બરાબર, એક્સ કોન્સ્ટન્ટ રહેતો હતો. પછી બીજું જોઈએ ને તો ક્યાં છે ઉપર, અહીંયા જુઓ વી એક્સ અહીંયા પણ છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. તો હવે અહીંયા એની જગ્યા પર શું આવશે, સિમ્પલી વી વાય, બરાબર. અને પછી જ્યારે ઝેડ કમ્પોનન્ટ માટે લખીશું at that time it will be vz. Okay, so similar equation is found that which is for a y component, and the y component and z component of the differential equation form are similar. The negative sign is over there, and it is del of rho vx or vy divided by del x plus del rho vy and del rho vz, and other equation as it is from the basis of x component, and z component also can be find from the equation number 16, and it is shown in the 3.18. Now simplifying this equation by using equation of continuity. ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી વાળે આને શું કરીએ છીએ, સિમ્પ્લિફાય કરીએ છીએ. તો સિમ્પ્લિફાય કરીએ તો શું લખાય છે, બરાબર, એક્સ વાય અને ઝેડ કમ્પોનન્ટ માટે. તો આ રીતે એને સિમ્પ્લિફાય કરી શકીએ. લેફ્ટ હેન્ડ સાઈડ જે ટર્મ છે ને એક સાથે લખીએ, બરાબર. જેમ કે ડેલ રો બાય ડેલ ટી કોમન લઈ લઈએ, ડેલ રો બાય ડેલ ટી. તો રો છે ડેલ રો બાય ડેલ ટી, તો રાઈટ હેન્ડ સાઈડ શું થાય છે, ડેલ રો વી એક્સ, એકવાર વી એક્સ મળે છે, એકવાર વી વાય ને એકવાર વી ઝેડ મળે છે. સો ઇફ યુ આર ડુઈંગ ધ simplifications, so it gives the simplifying equation number below the 3.18. So we obtained the equation of motion as a component of, જો બધામાં રો કોમન છે તો રો કોમન પણ લઈ શકાય છે. if we can also take a common for rho as a common. So x component can be written as a rho, can be considered as a common, and the other term is
rho Vx and rho Vx by del t plus Vx into del Vx and y term and z term. Okay, so simplifying that, it gives the equation number 3.19, similar for the component y and similar for the component z. Okay, so which is given the equation number 3.90, 20 and 21. So the general form of the equation of motion for a pure liquid can be written as a general equation. जो तुम्हारे लखू है, if you want to do the general equation form of the pure fluid, okay, so that is rho into dv by d, capital D, that means the overall, and overall indicates that the sum of the velocity in the direction of x, y and z, and divided by d of t, that is the derivative of the temperatures, the derivatives of all the temperature units. So it gives minus of delta t minus delta of p plus rho g. Where d by d, it is the divergence. Okay, it can be written as a del by del x plus del by del y and del by del z. Okay, so this equation number 3.22 or 22 is defined as a equation of motion for the pure fluid, and the next equation is 3.2.1, which is Navier-Stokes equation, and this Navier-Stokes equation can be written as in the form of x, y and z. So let we consider the general equation of motion, જે છે બરાબર, general equation of motion as discussed above in this simplified to more useful, assuming constant value of density rho and viscosity rho. ડેન્સિટી અને વિસ્કોસિટી જે છે એને કોન્સ્ટન્ટ લઈએ તો આપણને મળે છે, જેમ કે વોલ્યુમ છે બરાબર, એ શું લઈ છે 0. સો અપ્લાઇંગ ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી ફોર ન્યૂટોનિયન ફ્લુઇડ એક્સ વાય અને ઝેડ માટે બરાબર, તો અલગ અલગ રીતે આ થશે જે આપણે પહેલેથી સ્ટડી કર્યું છે. તાઉ ઓફ એક્સ એક્સ, દેટ મીન્સ mu of dv del vx upon del x, similar for y and similar for the z. So we obtained the following equation of motion from the Newton fluid in x component. બરાબર, તો હમણાં જે 3.22 x component માટેનું જે ઇક્વેશન મળ્યું 3.19 એ જ લખ્યું છે બરાબર, અને y component અને z component. હવે આ ઇક્વેશન જે છે બરાબર, એની અંદર શું કરવાનું છે, by combining these three components we arrive the general form of equation del of dv upon dt is equivalent to delta p plus rho g plus u mu delta square upon delta square into v. Okay, so which is called this equation are called Navier-Stokes equation and most commonly used for solving engineering problems. Okay, જેટલી પણ engineering math problems છે, which is and be using solved by the Navier-Stokes equation. Generally જે equation of motion છે તેના પરથી જ Navier-Stokes equation પૂછાતું હોય છે બરાબર, જેમ કે Navier-Stokes equation જે છે એ ક્યાંથી, એનું બેઝ ક્યાંથી લીધું છે, તો કે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી. તો ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી tau xx is minus it is defined minus mu of del vx upon del x. Okay, del vx upon del x, similar for y and z. પછી શું કર્યું છે કે જે ઇક્વેશન ઓફ મોશનમાં કમ્પોનન્ટ એક્સ વાય અને ઝેડ હતા બરાબર, એને કમ્બાઈન કર્યા, અને કમ્બાઈન કર્યા પછી જે વેલ્યુ મળે છે બરાબર, તેને શું કર્યું છે, ડિફાઇન કરી છે બરાબર. તો તે વેલ્યુ જે છે એ શું છે, it is Navier-Stokes equation બરાબર. અને ખાલી તમને 2 થી 3 માર્ક્સની અંદર if you ask into the only 3 or 4 marks question, so the separate question can be you can also write. Okay, generally the Navier-Stokes equation asked as a 7 marks in terms of equation of motion. Okay,
So finally we got the equation number 3.626, which is similar for the equation of motion, and this equation where the delta square, what do you mean by delta square? Delta square is del square by del x square plus del square by del y square plus del square by del z square. This equation are called as the Navier-Stokes equation. Okay.